અને સમાચારોની વાત કરીએ અમદાવાદમાં ધોધમાર વરસાદે વસ્ત્રાપુરમાં વિનાશ વેરી દીધો છે, જ્યાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા છે સામે। તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ અને ભારે નુકસાન સામે આવી ચૂક્યું છે। મોબાઈલ અને ગાડીની એસેસરી ધરાવતા એકમોમાં લાખોનું નુકસાન થઈ ગયું। જુઓ આ દ્રશ્યો, હજુ સુધી પાણી ઓસર્યા નથી। તંત્રની કામગીરી સામે વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે। જે પાણી ભરાયા તેને કારણે દુકાનની અંદર રહેલી તમામ સામગ્રી પલળી ગઈ છે, બરબાદ થઈ ગઈ છે। હવે તે ફરી યુઝમાં નહીં આવી શકે। મતલબ કે જે પાણી ભરાયા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં તેને કારણે પારાવાર નુકસાન અહીંના વેપારીઓને થયું છે। આ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે નુકસાનીના હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જ્યાં ઉપસ્થિત છો, વેપારીઓ સાથે પણ આપની વાતચીત થઈ હશે। અંદાજે કેટલું નુકસાન થયું છે, કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે? અને ખાસ કરીને આ તમામ લોકો તંત્ર સામે શું કરી રહ્યા છે માંગ? મિહિર, જયેશ, વરસાદમાં ઘણા લોકોને આ વરસાદ એક આફત બન્યું હોય તેવી સ્થિતિ છે તે સર્જાઈ હતી। અમદાવાદનું જે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ કે જે વસ્ત્રાપુર ડ્રાઇવિંગ સિનેમા પાસે આવેલું છે, ત્યાં આગળ જે 45થી વધુ દુકાનો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તંત્રની કોઈ પણ મદદ છે કે જે ન મળી અને ત્યારબાદ વેપારીઓ જાતે જ આ દુકાનોમાંથી જે પાણી છે કે જે પાણી કાઢ્યું અને ત્યારબાદ તે લોકોને આ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું તે લોકો જે છે કે જે કહી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ખૂબ મોબાઈલો છે કે જે મોબાઈલો પાણી થઈ ગયા અને જે દુકાનોમાં જે પાણી હતું કે જે સ્થિતિ જોઈ શકાય છે કે કેટલો માલ છે કે જે નુકસાન થયો હશે તે અંદાજ લગાવવો પણ હાલ મુશ્કેલ છે। અને અત્યારે હાલ આ સ્થિતિ આપણી સાથે વેપારી છે, શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે? કઈ રીતની સ્થિતિ, આ પાણી કાઢ્યું અને હવે અત્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે? હવે આમાં તો શું કરીએ સાહેબ, જે નુકસાન થયું છે સરકાર કંઈક આપે તો સારું છે, બાકી તો બધું નુકસાન જ છે। અમારે અત્યારે 35થી 40 લાખનું અત્યારે નુકસાન છે અમારું, ઓછું 40-50 મોબાઈલો છે પ્લસ એસેસરીઝ છે, બધું પાણીથી અત્યારે ખરાબ થઈ ગયું છે ટોટલ। જોઈ શકાય છે કે જે આ એક જ દુકાનની આ સ્થિતિ છે અને આવી 45થી વધુ દુકાનો છે। હાલ બધી જ દુકાનોમાં એક વખત જોઈશું કે કઈ રીતની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। હાલ આ સ્થિતિ જોઈ શકાય છે કે જે મોંઘા મોબાઈલથી લઈ અને તમામ જે છે કે જે આ રીતની સ્થિતિ અલગ અલગ મોબાઈલ એસેસરીઝથી લઈ અને મોબાઈલની દુકાનોમાં જે છે કે જે જોવા મળી રહી છે। હાલ આ અમદાવાદના વસ્ત્રાપુર પાસે આવેલું આ જે ઇન્દ્રપ્રસ્થ જે કોમ્પ્લેક્સ છે કે ત્યાં આગળની આ સ્થિતિ કે જોઈ શકાય છે કે જે અન્ય મોબાઈલ શોપ હોય કે અન્ય કોઈ એસેસરીઝની દુકાન હોય ત્યાં આગળ આ જ સ્થિતિ છે કે જે આ સ્થિતિ જોવા મળી રહી છે। હાલ આ દ્રશ્યો કે જે અન્ય દુકાનના માલિક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે આ તમામ દુકાનના વેપારીઓમાં એક રોષ છે કે જે જોવા મળ્યો હતો, કારણ કે ખૂબ મોટું નુકસાન છે કે જે જોવા મળ્યું હતું, કારણ કે અહીં આખી દુકાન છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને અત્યારે હાલ દુકાનના માલિક છે તેની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું। કેટલું નુકસાન થયું હશે અને કઈ રીતની સ્થિતિ, કોઈ પણ મદદ મળી છે કે કેમ? 20 to 25 लाख का नुकसान हुआ है आराम से। मदद तो पता नहीं अब कौन करेगा, बाकी जो हो रहा है वो कर रहे हैं। आजू बाजू वाले भी कंपटीशन होके भी ऐसे आके हेल्प की इन टाइम पे, आई एम सो वेरी ग्रेटफुल। बाकी तो और क्या बोलूं। જોઈ શકાય છે કે આ પાણી જે છે કે જે દુકાનોમાં જે છે કે જે આખું દુકાનમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે કે જે જોવા મળી હતી। હાલ તમામ દુકાનોમાં લગભગ એક દુકાન દીઠ 15થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું દુકાનના માલિકો છે તે કહી રહ્યા છે। તેમને મદદ મળે તેવી એક આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે। હાલ આ સ્થિતિ છે કે જે અહીં કોમ્પ્લેક્સમાં તમામ જગ્યાએ જોવા મળી રહી છે। હાલ અમદાવાદનું આ જે કોમ્પ્લેક્સ કે જ્યાં આગળ જે એક સુરતની એક ઘટના બની હતી કે જેમાં પણ આ જ રીતના કોમ્પ્લેક્સમાં આ જોઈ શકાય છે કે જે મોંઘા જે ફોનો છે, એસેસરીઝ છે, ત્યાં આગળ કે રીતનું પાણી છે કે જે પાણી ભરાયું છે અને આ સ્થિતિ જોઈ શકાય છે કે જે અત્યારે હાલ શું કહેશો, કેટલા બધા જ ફોન પાણીમાં ડૂબી ગયા? શું બધા ફોન પાણીમાં ડૂબી ગયા છે? 150 થી ઉપર ફોન હતા આપણા બધા, એ બધાના બધા પાણીમાં ડૂબી ગયા છે, ખરાબ થઈ ગયા છે। એક કે પણ વસ્તુ સરખી રહી નહીં, ઉપરની વસ્તુઓ કંઈક 2 રેક જેવી બચી ગઈ છે, બાકી નીચેની બધી વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે, એકદમ પૂરી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। મદદ માટે આવ્યું ખરી? હજુ સુધી કોઈ મદદ માટે આવ્યું નહીં, હજુ સુધી તો કોઈ તંત્રથી આવ્યો જ નહીં।
ને હજી સુધી આપણને કંઈ સુવિધા મળી જ નહીં. આ કે આપણને પાણી નીકાળવા માટે આપણે જાતે જ બધું કર્યું હતું, તો આ બધું તો પૂરું પાણીમાં પલળી જ ગયું હતું ત્યાં સુધી. તો આ નુકસાની તો થઈ જ ગઈ છે. તમે અંદર આવીને જોઈ શકો છો, અમારા કાઉન્ટરો બધા તૂટી ગયા છે ને 2 ભાગમાં થઈ ગયા છે એવા. જોઈ શકાય છે કે આ દુકાનની સ્થિતિ કે જ્યાં આગળ તમામ માલ હતો તે તમામ માલ પાણીના કારણે નુકસાન છે કે જે થયું, અને જેના કારણે આશરે કેટલું નુકસાન થયું હશે? આવી 45 જેટલી દુકાનો છે અને જેમાં આશરે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન છે. કાલે રાત્રે અમે આવીને જોયું તો અમારું કાઉન્ટર આખું પડી ગયું હતું. એની અંદર 150 થી 200 મોબાઈલ હતા. એ કાલે 100, 150, 200 તો મોબાઈલ લઈ ગયા. હજુ પણ બીજા અંદર જ છે. 2 ડ્રોવર તો ખોલી શકે એવી કન્ડિશન નથી. એટલે આખું ઊંધું જ થઈ ગયું હતું કાઉન્ટર આખું. એટલે અંદર કસ્ટમરના મોબાઈલ એટલા બધા હતા અહીંયા, જે ઉપર અમે લાઈવ રાખતા હોઈએ કે રિપેરિંગ થઈ ગયા હોય, બાકી હોય, એ બધા મોબાઈલ અહીંયા હાજર જ હતા. એ બધા પાણીમાં જતા રહ્યા. શું કહેશો, પાણીનો નિકાલ પણ જાતે તમે કોમ્પ્લેક્સ દ્વારા કર્યો? જાતે કર્યું. જાતે સબમર્સિબલ પંપ ખરીદી 1.5 થી 2 લાખ રૂપિયા ખર્ચો કરી 8-10 દુકાનોવાળા, નીચે દુકાનોવાળા પૈસા ઉઘરાયા, 25-25 હજાર, અને પાણી કાઢ્યું બહાર. આ જોઈ શકાય છે કે જે સ્થિતિ કે જે મોંઘા મોબાઈલો છે કે જે આ કોમ્પ્લેક્સમાં જે છે કે જે પાણી ભરાઈ જતા 45 જેટલી દુકાનો છે, તે દુકાનો હાલ જે છે કે ભારે નુકસાન છે કે જે ભારે નુકસાન જોવા મળ્યું છે. હાલ આ જ રીતના 45 જેટલી દુકાનો છે કે જેમાં આ રીતનું મોટું નુકસાન છે કે જે નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ અહીં તમામ જગ્યાએ આ રીતના દ્રશ્યો છે કે જે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે જે અહીં પાણી છે કે જે આ કોમ્પ્લેક્સમાં ભરાયું હતું, તે પણ ખુદ કોમ્પ્લેક્સના તમામ લોકોએ ભેગા મળી અને સબમર્સિબલ પંપ ખરીદી અને ત્યારબાદ પાણીનો નિકાલ છે કે જે નિકાલ કર્યો હતો. હાલ આ દ્રશ્યો કે જે અહીં આખું કોમ્પ્લેક્સ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અને આજે ફરી એક વખત અહીં બધું જ જે માલ સામાન છે કે જે લોકો સાફ સફાઈ જે છે તે કરી રહ્યા છે. હાલ આ દ્રશ્યો છે કે તેમની સાથે દુકાનના માલિક છે તેની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતની સ્થિતિ છે અને કેટલું નુકસાન છે કે જે નુકસાન થયું હતું. શું કહેશો, કેટલું નુકસાન થયું હતું અને શું હતું? મારી અહીંયા દુકાન છે ટ્રાન્સફોર્મ કરીને, અને મારે કપડાની શોપ છે. એ અમારે આ સમજો ને લગભગ 15-16 લાખ જેટલું નુકસાન છે. જે જીન્સ છે, શર્ટ છે, ટી શર્ટ છે, કેપરી છે, બધો માલ જે ડિસ્ટ્રોય થઈ ગયો છે. ઘણો બધો ઉપર બી મૂક્યો હતો, પણ એ પાણીનો ફોર્સ એટલો હતો અને દુકાનમાં પાણી જેટલું હતું કે જેનાથી કંઈ બચ્યું બી નથી. ચોક્કસથી કે જે આ જ રીતની 45 થી વધુ દુકાનો હતી કે જેમાં ભારે નુકસાન છે તે થયું છે, અને તમામ વેપારીઓમાં એક રોષ હતો, કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ મદદ છે તે ન મળી હતી. મોડી સાંજે મદદ મળી હતી.